હલો, વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ CH@પંચાલ. તમારા બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને ઘણા વખતથી મેં વિડીયો નથી બનાવેલો કોઈ કારણસર. તો અત્યારે લગભગ 10 દિવસ થઈ ગયા હશે. 10 દિવસ પહેલાં આપણા ગુજરાતીના જે કોમેડિયન આર્ટિસ્ટ છે ગ્રીવા કંસારા, જે યુટ્યુબની અંદર અને બધી જગ્યાએ મંગુ નામથી ઓળખાય છે અને બહુ સારા કલાકાર છે. તો અવારનવાર હું એમને કોમેન્ટ કરતો હોઉં છું એમના કલાની રીતે, એ જે પરફોર્મન્સ કરે છે એના રીતે. તો 10 દિવસ પહેલાં મેં એમને 2 કોમેન્ટ કરેલી હતી કે તમારો એક પણ એવો રોલ કે વિડીયો અથવા તો મૂવી, ખાસ કરીને મૂવીની વાત છે તો મૂવી અહીંયા હું જ્યાં રહું છું ત્યાં ગુજરાતી મૂવી નથી આવતી, એટલે એમના મૂવી મેં નથી જોયેલા. જે કોઈ યુટ્યુબમાં હોય એ મેં જોયેલા છે. બાકી એવો એક પણ રોલ કે એક પણ વિડીયો નહીં હોય કે મેં ન જોયો હોય. રાઈટ. એનીવેઝ, ઘણી વખત મેં પ્રશ્ન કરેલા છે કે તમે ગ્લેમરસ કોમેડી સાથે અલગ અલગ ઘણા ડાન્સ રોલમાં જોવાનો લાભ મળેલો છે, પણ એક કલાકાર તરીકે તમારો મનપસંદ રોલ કયો છે, અથવા તો એવો કયો રોલ છે કે જે તમારી દિલથી કરવાની ઈચ્છા હોય પણ મોકો ન મળ્યો હોય. તો અને આનો તમે મને જવાબ આપજો. તો એમણે મને કીધું કે હું આવતા બ્લોગની અંદર તમને એનો જવાબ આપીશ. હવે મારો બીજો પ્રશ્ન હું તમને જણાવું છું કે એમને મેં શું પૂછેલો હતો. હા, અને મારો બીજો પ્રશ્ન હતો કે ગ્રીવા, તમારા વ્યવસાયમાં હંમેશા ગળા કાપ સ્પર્ધા ચાલતી જ હોય છે. કલાકારોમાં તો એવું હોય જ છે. તો કલાકારો મોટે ભાગે અસુરક્ષા અનુભવતા હોય છે. તમે અંગતપણે શું વિચારો છો, બરાબર છે, અને શું અહેસાસ કરો છો? અને એમના જે એક સાથી કલાકાર છે જેમનું નામ ગીતા છે, તો મેં એમને પણ સાથે પ્રશ્ન પૂછેલો છે કે ગીતાએ પણ 5 મૂવી, ગુજરાતી 5 મૂવીમાં કામ કરેલું છે. તો તમારો બંનેનો શું અભિપ્રાય છે? અત્યારે તમે સાથે જ છો ત્યારે જવાબની આશા ચોક્કસપણે રાખીશ, કારણ કે આ મારો જે પ્રશ્ન છે એ પ્યોરલી પ્રોફેશનલ પ્રશ્ન છે. તો ગ્રીવા કંસારાએ મને કીધું હતું કે તમારો પ્રશ્ન ખૂબ સરસ છે અને અમે ચોક્કસ આનો જવાબ આવતા બ્લોગમાં તમને જણાવીશું. તો મિત્રો, એવું છે કે આ વખતે એમણે જે બ્લોગ બનાવેલો છે એમાં એ બંને પ્રશ્નના મારા જે પ્રશ્ન હતા એમણે ચોક્કસાઈથી જવાબ આપેલા છે. તો એ જવાબ તમે એમના બ્લોગમાં, એના સ્વરમાં એણે શું બોલેલા એ તમે સાંભળો. સબસ્ક્રાઈબર છે મારા ચંદ્રકાંતજી, જે મને પહેલાં પણ એમણે મેસેજ કર્યા છે, પણ હું કદાચ કોઈ કારણોસર જવાબ નહીં આપી શકી હોય. અને હું જવાબ આપતી બી હોઉં છું તો મારા કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય કે એવું હોય તો એ જતા નથી મારા મેસેજીસ, તો એના લીધે કંઈક પ્રોબ્લેમ થયો હશે. ગ્રીવા, તમારા વ્યવસાયમાં હંમેશા ઘણા તમારા વ્યવસાયમાં હંમેશા ગળાકાપ સ્પર્ધા ચાલતી હોય છે. કલાકારો મોટા ભાગે અસુરક્ષિત અનુભવતા હોય છે. તમે અંગતપણે શું વિચારો છો અને શું અહેસાસ કરો છો? અને ગીતાએ પણ 5 મૂવીમાં કામ કરેલું છે, તો તમે બંનેનો શું પ્રતિભાવ છે? અત્યારે સાથે જ છો ત્યારે જવાબની આશા ચોક્કસપણે રાખીશ, કારણ કે મારો પ્રશ્ન પ્રોફેશનલ છે. થેન્ક યુ સો મચ આ સવાલ કરવા માટે. એનો જવાબ હું ચોક્કસથી આપીશ તમને. એમાં એવું છે કે બહુ જ સ્પર્ધા હોય છે, નો ડાઉટ. બહુ જ ખેંચાતાણી હોય છે એક્ટરો વચ્ચે. પણ મને નથી લાગતું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે કોઈને
નીચે પાડવાની કેવી કોઈ કોશિશ કરતું હોય અને તમારામાં ટેલેન્ટ છે તો કોઈ તમને પાછું ના પાડી શકે. એ પછી તમે અહીંયા હો કે બોલિવૂડમાં હો કે હોલિવૂડમાં હો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હો, તમારું ટેલેન્ટ તમારાથી પણ વધારે જોરમાં બોલતું હોય. તો મને પણ બીક લાગતી હોય કોમ્પિટિશનની અને ઇન્સિક્યોરિટી થતી હોય, બટ મને બીજાને લઈને નહીં, મને મારા જ કામને લઈને, મારા લુક્સને લઈને કદાચ થતું હોય થોડું ઘણું, ક્યાંક ને ક્યાંક હોવું પણ જોઈએ. હું વચ્ચે બહુ જ જાડી થઈ ગઈ હતી. તમે લોકો જ મને કહેતા હતા કે થોડું બોડી ઉતારો પ્રિયાબેન. મેં મારા હેલ્થના રિલેટેડને લઈને પણ બોડી ઉતારી અને મારા કરિયરને લઈને પણ ઉતાર્યું. મેં કદાચ બોડી ઉતારી અને પછી મને સેકન્ડ મૂવીમાં ચાન્સ મળ્યો. ફર્સ્ટ મૂવી તો મને નસીબથી મળી ગઈ, પણ સેકન્ડ મૂવી મારી મહેનતથી મળી. મેં સારું એક્ટિંગ કર્યું, મારા ઉપર ધ્યાન આપ્યું, એના લીધે સેકન્ડ મૂવી મને મળી. અને કદાચ થર્ડ ને એવી મૂવી પણ જે બી હવે મળશે એ કદાચ મારી મહેનતથી જ મળશે મને. સો આ છે. અને ગીતાનો સવાલ આપણે ગીતાને જ્યારે મળીશું ત્યારે એની સાથે વાત કરીશું, કેમ કે એ શું આ ઇન્ડસ્ટ્રી વિશે માને છે અને શું છે એ તો હવે એ જ જાણે. સો એ છે. પણ ક્યારે તમે જવાબ આપતા નથી. આઈ એમ સો સોરી એના માટે. ઘણા સવાલો મેં કરેલા છે. ગ્રીવા મંગુની વાતો અચ્છા એમને બ્લોગ બતાવ્યા છે કે આમાં કર્યું છે. તમારે એક પણ એવો રોલ કે જે મૂવી એક્સપેક્ટ ગુજરાતી મૂવી નહીં હોય કે મેં ના જોઈ હોય. અચ્છા હોય. એનીવેઝ ઘણી વખતે મેં પ્રશ્નો કરેલા છે કે તમે જે કોમેડી સાથે લગભગ ઘણા ડાન્સ રોલ છે જે તમારી દિલથી કરવાની ઈચ્છા હોય પણ મોકો ન મળ્યો હોય. ઓકે, તો એમણે પૂછ્યું છે મને કે એમણે મારા બધા જ વિડીયોઝ, મૂવીઝ, મારા સોંગ્સ, કદાચ બહુ ઓછા લોકો હશે જે મને બહુ જ ફોલો કરે છે, જે મને બહુ સારી રીતે મારા બહુ મોટા ફેન્સ છે. એ લોકોને એકચ્યુઅલમાં ખબર હશે કે જીતુ મંગુ તો હું આ 10 વર્ષથી કરું છું. એના 10 વર્ષ પહેલાં, એટલે કે મને ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયા 20 વર્ષ. હું 2006થી આઈ થિંક કરું છું કામ. તો એ 10 વર્ષ મેં મૂવીઝ કરી છે. એમાં લીડ, સેકન્ડ લીડ, નેગેટિવ રોલ્સ અને કોમેડી નથી કરી મેં મૂવીઝમાં કોમેડી હું હવે કરવા માંડી છું, બટ મેં કોમેડી નથી કરી મૂવીમાં. તો એ બધા રોલ્સ કર્યા છે મેં. આઇટમ સોંગ્સ કર્યા છે. ભોજપુરીમાં કર્યું છે, હિન્દીમાં મેં કર્યું છે. હિન્દીમાં રુસ્તમમાં મેં એક સોંગ કર્યું છે, દેખા હજારો દફા. તો એ સોંગમાં હું પાછળ ક્યાંક ઊભેલી છું. જે સ્ટેજ ઉપર છોકરી છે વ્હાઇટ કલરનું ગાઉન પહેરેલું સિંગિંગ કરી રહી છે એ હું છું, જે પાર્ટી બતાવી છે એમાં. તો હિન્દી પણ કર્યું છે. ક્રાઇમ પેટ્રોલના બહુ જ બધા એપિસોડ કર્યા છે મેં, કેમ કે હું મુંબઈ પહેલાં રહેતી હતી. તો ત્યાં પણ મેં બહુ જ કામ કર્યું છે. સોની ટીવી પર આવતું હતું મન મેં વિશ્વાસ કરીને શો આવતો હતો, એનો પણ એપિસોડ કર્યો છે મેં. તમને લોકોને જોઈતું હોય મને કહેજો, હું લિંક તમને લોકોને મોકલીશ. બહુ જ સરસ એપિસોડ છે. કાળકામાં ઉપર છે અને મારું મેઇન કેરેક્ટર છે વૈદેહી કરીને. તો એ પણ મેં કર્યું છે. બહુ જ સિરિયલો કરી છે, બધું બહુ જ કર્યું છે મેં. તો મંગુ પહેલાં મેં બહુ જ વસ્તુઓ કરી છે, પણ મારી ઓળખાણ મેઇન મંગુથી જ થઈ છે. તમે કેટલી વખત તમે લોકો બી સવાલ કરતા હો છો કે તમે બધા જ વિડીયોમાં એમ કેમ લખો છો કે મંગુ આ કર્યું, કેમ કે એ મારી આઈડેન્ટિટી છે. મને બધા મંગુથી જ ઓળખે છે. મને મારા નામથી બહુ ઓછા લોકો ઓળખે છે. અને મેં મારી ચેનલનું નામ પણ મંગુ ઓફિશિયલ ગ્રીવા કન્સર્ન રાખ્યું છે કે એટલીસ્ટ મારા નામને પણ લોકો ઓળખતા થાય, લોકોને એ પણ ખબર પડે કે મારું ઓરિજિનલ નામ ગ્રીવા છે. સો એટલે હું મંગુ લખું છું, કેમ કે સર્ચિંગમાં કોઈને ખબર જ નથી કે મારું નામ ગ્રીવા છે. એટલે કોઈ યુટ્યુબમાં કે ક્યાંય સર્ચ કરે તો સીધું મંગુ સર્ચ કરે. તો મંગુ સર્ચ કરે તો એટલીસ્ટ મારી ચેનલ પહેલાં આવી છે અને તમને લોકોને જોવા મળે. મને જોયા પછી તમને ખબર પડવાની જ છે કે મારું નામ મંગુ છે. તો અમુક લોકો મને કહેતા હોય છે કે તમે આ યુઝ કેમ કરો છો, આ ના કરશો, તમે આ યુઝ કરીને વ્યૂઝ મેળવો છો. તો ઓફકોર્સ યાર, મેં 10 વર્ષ મહેનત કરી છે એના માટે.
અગર મને એ મારું જ નામ મારી જ મહેનત મને યુઝ કરવા ના મળે, કોઈ બીજું એને યુઝ કરતું હોય કે મંગુની ફેમિલી આ મંગુએ આ કર્યું, મંગુએ કેટલી પિક્ચરો કરી, એ કરીને કોઈ બીજું વ્યૂઝ મેળવતું હોય ને બહુ ફેમસ થતું હોય તો હું કેમ નહીં, મારા નામથી મારી મહેનતનું તો હું તો ખાઈ જ શકું ને, એટલે હું મંગુ નામ યુઝ કરતી હોઉં છું. અને એ મારો હક છે આઈ થિંક. તો એ જ છે ભાઈ. તો તમારા બંને પ્રશ્નોના જવાબ મેં આપવાની કોશિશ કરી છે. હા, સેકન્ડ સવાલ શું હતો? સોરી, એ જ હતો ને. હા, કે તમારો કોઈ ડ્રીમ કોઈ એવો રોલ છે કે જે તમે કરવા માંગતા હોય મને કરવા ના મળે, તો એવું કશું જ નથી. કેમ કે એમાં એવું છે કે 20 વર્ષ થઈ ગયા મને આ ઇન્ડસ્ટ્રીમાં, તો ઓલમોસ્ટ મેં બધા જ રોલ કરી લીધા છે. મને નેગેટિવ રોલ કરવાના બહુ ગમે, મને નેગેટિવ કેરેક્ટર કરવાના બહુ ગમે, તો આઈ થિંક મેં એ પણ કરી લીધું છે. મને કોમેડી કરવાની ગમે, તો મેં કોમેડી પણ કરી દીધી છે. તો બધા જ ટાઈપનો મેં રોલ કરી લીધા છે. અને આ સેટ નથી થતું, તો એવો કોઈ ડ્રીમ રોલ કે એવું છે નહીં. પણ હા, મને જે મૂવી હતી ને આની બર્ફી મૂવી, એમાં જે પ્રિયંકા ચોપડાએ જે રોલ કર્યો છે એવા ટાઈપનો કોઈ ચેલેન્જિંગ રોલ મળે ને તો ઓફકોર્સ મને બહુ જ ગમશે. પણ મેં એવા રોલ પણ કરી લીધા છે. તો ટેલિફિલ્મ્સ છે, ફિલ્મ્સ છે, આલ્બમ્સ છે, બધું બહુ જ મેં પહેલાં કર્યું છે. આઈ થિંક મારી નહીં તો પિક્ચરો હશે 40 થી 45 મૂવીઝ કરી છે મેં, અને એનાથી પણ વધારે હશે કદાચ. તો એટલી મૂવીઝ તો મેં કરી જ નાખી છે. હવે આપણે, અને તમે લોકોએ મારી છોકરીના બર્થડેમાં મસ્ત બધા કમેન્ટ કર્યા છે, તો આપણે પહેલાં તો બધા કમેન્ટ વાંચીએ. થોડો મોબાઈલ તમને આડો લાગશે અને હું આડી લાગી સામે, કેમ કે ફોન ચાર્જમાં ગયો, રાત્રે ચાર્જિંગમાં લગાવવાનું ભૂલી ગઈ છું. આપણે આજે કમેન્ટ વાંચીએ. કમેન્ટ તો છે નહીં. હેપી બર્થડે, કેમ છો મંગુબેન? ટોટો, તમારી છોકરી કેમ નથી રહેતી? અચ્છા, બધાનો કોમન આ સવાલ છે કે તમારી છોકરી તમારી સાથે નથી રહેતી. તો જે લોકો મારા વિડીયોઝ નથી જોતા એમને નહીં ખબર હોય, અને હમણાં જોવાનું ચાલુ કર્યું હોય તો પણ નહીં ખબર હોય. મારા 2014માં ડિવોર્સ થઈ ગયા હતા, એના લીધે મારી છોકરી અને મારા હસબન્ડ મારી સાથે નથી. એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે લોકો ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા. મેન્ટાલિટી નહીં એકબીજાની સેટ થઈ તો અલગ થઈ જવાનું બેટર લાગ્યું, લડ્યા ઝઘડ્યા કરતા. મેં તમને પહેલા વિડીયોમાં પણ કહી દીધું છે. તો એટલે મારી સાથે નથી રહેતી, પણ અહીંયા જ રહે છે, બરોડામાં જ રહે છે, સમા એરિયામાં રહે છે. બહુ બધા જ કમેન્ટ આવ્યા છે. વિવા હેપી બર્થડે ટુ ટોટો. એમને તમે જવાબ આપી દીધો છે. એમણે કમેન્ટ કરી હતું કે ભાઈ હમણાં જેમને મેં આપ્યો જવાબ એમનું નામ એક મિનિટ, ચંદ્રકાંતજી, એમને મેં જવાબ આપી દીધો છે. સો સ્પેશિયલ ચંદ્રકાંતભાઈ માટે અને કમલેશજી માટે વિડીયો બનાવ્યો છે કે જેમણે મને આટલી સરસ ગિફ્ટ મોકલી છે. કમલેશજી, તમારો નંબર મારી પાસે આવી ગયો છે. હું તમને કોન્ટેક્ટ કરવાની પણ કોશિશ કરી રહી છું, પણ કોન્ટેક્ટ થઈ નથી રહ્યો. જો તમને મારો નંબર મળી જાય કે મિસ કોલ કે વાત તો ચોક્કસથી મને કોલ કરજો પાછો રિટર્નમાં. બટ આ ડ્રેસ બહુ જ મસ્ત છે અને બધાએ બહુ સરસ કમેન્ટો કરી છે. બીજી કમેન્ટો જોઈએ. અને હા મિત્રો, આ મારો વિડીયો જોયા પછી જો તમને આવું
જે હું પ્રશ્ન જે પૂછું છું મીડિયાની અંદર કલાકારોને, અને એ જ વસ્તુ હું તમારી સામે જ્યારે બતાડું છું સોશિયલ મીડિયાની અંદર બિઝી રહેવા માટે અથવા તો મન પ્રફુલ્લિત રાખવા માટે, તો તમે જરૂરથી આ વસ્તુને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જરૂરથી જો બને તો કોમેન્ટ કરજો, કારણ કે કોમેન્ટ કરશો તો મને બહુ મજા આવશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.